શું ક્યારે તમારી સાથે એવું થયું છે કે જે વ્યક્તિ પર તમે સૌથી વધારે વિશ્વાસ કર્યો હતો એ જ વ્યક્તિએ સૌથી પહેલાં તમને દગો આપ્યો? મિત્ર, સંબંધીઓ, પાર્ટનર અથવા ઓફિસમાં કોઈ નજીકનો માણસ? અને પછી મનમાં સૌથી ખતરનાક પ્રશ્ન ઊભો થાય છે, હવે શું કરવું? સીધો બદલો લઈ લઈએ, ચૂપ રહી જઈએ, કે બધું ભગવાન પર છોડીને આગળ વધી જઈએ? આ વિડિયો માત્ર પ્રેરણા આપવાનો નથી. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ચાણક્યની તે ઊંડી નીતિ વિશે, જે સમજાવે છે જ્યારે પોતાના જ લોકો દગો આપે ત્યારે બદલો કેવી રીતે લેવો, એ પણ એવી રીતે કે તમે પોતે બરબાદ ન થાઓ. અને હા, ચાણક્ય બદલો લેવાનું શીખવાડે છે, પણ ગુસ્સાથી નહીં, દિમાગથી. આ વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતે હું તમને એવી રીત કહીશ કે જીવનમાં ફરી કોઈ માણસ તમને દગો આપવા પહેલાં 100 વખત વિચારશે. ચાણક્ય કહે છે, દગો આપનાર માણસ એક જ દિવસે દગો આપતો નથી. અને હું ઈચ્છું છું કે આ વાક્ય તમે ખૂબ ધ્યાનથી સાંભળો, કારણ કે તમારી જિંદગીના ઘણા દુઃખદ અનુભવની જડ આ એક જ વાતમાં છુપાયેલી છે. દગો ક્યારે અચાનક નથી થતો. એ કોઈ ફિલ્મની જેમ નથી આવતો કે અચાનક સંગીત વાગે અને વિલન એન્ટ્રી લઈ લે. દગો ખૂબ શાંતિથી આવે છે, એકદમ મિત્ર બનીને, એકદમ પોતાના માણસની જેમ બનીને. હવે થોડું તમારી જિંદગી તરફ નજર કરો. શું ક્યારે એવું થયું છે કે કોઈ માણસ જે પહેલાંની જેમ રહ્યો નથી? પહેલાં સીધી વાત કરતો હતો, હવે વાતોને ગુમાવીને કહે છે. પહેલાં તમારી વાત ક્યારેય કાપતો નહોતો, હવે દરેક વાતમાં પોતાની સલાહ ઘુસાડવા લાગ્યો છે. પહેલાં તમારી પ્રશંસા કરતો હતો, હવે તમારી કમજોરીઓ પર વધુ ધ્યાન આપવા લાગ્યો છે. અને સૌથી ખતરનાક સંકેત શું છે ખબર છે? જ્યારે કોઈ માણસ અચાનક ખૂબ મીઠો બની જાય, એટલો મીઠો કે તમને અંદરથી અજીબ લાગવા લાગે. પણ છતાં પણ તમે પોતાને સમજાવી દો છો, અરે નહીં, એવું શક્ય નથી, એ તો આપણો જ માણસ છે. અને ચાણક્ય કહે છે, આ જ ક્ષણ છે જ્યાં તમે હારી જાઓ છો. અમે માણસો ભાવનાઓથી ચાહીએ છીએ, અમે સંબંધો તર્કથી નહીં, વિશ્વાસથી નિભાવીએ છીએ. અને આ જ વિશ્વાસ જ્યારે આંખ બંધ કરીને આપી દેવામાં આવે, ત્યારે એ જ વિશ્વાસ અમારા સામેનું સૌથી મોટું હથિયાર બની જાય છે. દગો આપનાર માણસ કોઈ બહારનો દુશ્મન નથી હોતો, એ તો તમારી દુનિયાની અંદરનો માણસ હોય છે. એ તમારી આદતો જાણે છે, એ તમારી કમજોરીઓ જાણે છે. એને ખબર હોય છે તમને ક્યારે ગુસ્સો આવે છે, ક્યારે તમે પગડી જાઓ છો, ક્યારે તમે માફ કરી દો છો. હવે એક પ્રશ્ન તમારે પોતાને પૂછવો જોઈએ, શું કોઈ અજાણ્યો માણસ તમને એટલું નુકસાન પહોંચાડી શકે જેટલું કોઈ પોતાનો માણસ પહોંચાડી શકે? નહીં, કારણ કે અજાણ્યા માણસને તમારી અંદરની દુનિયાનો નકશો ખબર નથી હોતું. એટલા માટે ચાણક્ય કહે છે, અંધવિશ્વાસ બુદ્ધિનો શત્રુ છે. ધ્યાનથી સાંભળો, વિશ્વાસ ખોટો નથી, અંધવિશ્વાસ ખોટો છે. પણ આપણે શું કરીએ છીએ? અમે સંકેતો જોવાનું જ નથી ઈચ્છતા. અમે પોતાને કહીએ છીએ, શાયદ હું વધારે વિચારું છું, ના, એવો માણસ નથી, આટલા વર્ષનો સંબંધ છે, કેવી રીતે દગો આપશે? અને આ જ વિચાર ધીમે ધીમે અમને કમજોર બનાવે છે. દગો આપનાર માણસ સૌ પહેલાં તમને તોડતો નથી, સૌ પહેલાં તમને પરખે છે. એ તપાસે છે આ માણસ કેટલું સહન કરી શકે છે, કેટલી વાર માફ કરી શકે છે, કેટલી વાર સંબંધ બચાવવા માટે પોતાનું સ્વાભિમાન નીચે મૂકી શકે છે. અને હવે હું તમને એક ખૂબ કડવી સચ્ચાઈ કહેવા જઈ રહ્યો છું. જો તમે વારંવાર સહન કરી લીધું, જો તમે વારંવાર સમજૂતીના નામે ચૂપ રહી ગયા, તો સામેના માણસના મનમાં એક વાત એકદમ સ્પષ્ટ થઈ જાય છે, આ માણસ કંઈ બોલવાનો નથી. આ જ તેની પરીક્ષા હોય છે. અને જો તમે આ પરીક્ષામાં નિષ્ફળ ગયા, તો વિશ્વાસ રાખો, આગલો પ્રહાર નક્કી છે. પહેલાં નાની બાબતોમાં ઘા કરશે, એક જૂઠ, એક ચતુરાઈ, એક નાનો ફાયદો. અને તમે શું કહેશો? તમે ફરી કહેશો, છોડો, કોઈ વાત નથી. અને આ કોઈ વાત નથી ધીમે ધીમે તમારા આત્મસન્માનની કબર ખોદવા લાગે છે. ચાણક્ય આ બાબતમાં ખૂબ સ્પષ્ટ હતા. તેમણે કહ્યું હતું, જે માણસ તમારી સહનશક્તિને તમારી કમજોરી સમજી લે, એ માણસ સૌથી ખતરનાક બની જાય છે. કારણ કે હવે એને ખબર પડી ગઈ છે તમારી સીમા ક્યાં સૂકશે, અને આગળની વાર એ સીધો એ જ સીમા પાર કરશે. હવે હું તમને એક સીધો પ્રશ્ન પૂછું છું, શું ક્યારેય તમને એવું લાગ્યું છે કે કોઈ માણસ તમને હલકામાં લેવા લાગ્યો છે? તમારી વાતોનું વજન ઘટતું જઈ રહ્યું છે? તમારી હાજરી હવે એટલી મહત્વની રહી નથી? જો હા, તો સમજી લો આ દગાની પહેલી સીડી છે. દગો વિશ્વાસ તૂટવાથી શરૂ થતો નથી, દગો શરૂ થાય છે સન્માન ખતમ થવાથી. જ્યારે કોઈ તમારી લાગણીઓનો મજાક ઉડાવવા લાગે, જ્યારે તમારી પીડાને ડ્રામા કહેવા લાગે, જ્યારે તમારી ચુપ્પીને તમારી મજબૂરી સમજી લે, અને તમે હજી પણ પોતાને સમજાવતા રહો, છોડો, કોઈ વાત નથી. આ જ એ જગ્યા છે જ્યાં ચાણક્ય હોત તો કહી દેતા, હવે રોકાઈ જાઓ, કારણ કે જે માણસ તમને હલકામાં લેવા લાગે, એક દિવસે તમને ઉપયોગ પણ કરશે. અને સૌથી ખતરનાક વાત જાણો શું છે? દગો આપનાર માણસ ક્યારેય પોતાને દોષી નથી માનતો, એ પોતાના મનમાં એક કહાની બનાવી લે છે, આ જ મોકો આપ્યો હતો. એટલા માટે ચાણક્યની પહેલી સચ્ચાઈ ખૂબ કઠોર છે, થોડી ડરાવણી પણ છે, પણ એટલી જ જરૂરી છે. દગો અચાનક નથી થતો, એ ધીમે ધીમે બને છે, તમારી ચુપ્પીથી, તમારી ભાવુકતાથી, તમારા અંધવિશ્વાસથી. અને જો તમે હજુ પણ આ સંકેતોને અવગણો છો, જો તમે હજી પણ પોતાને નથી પૂછતા કે શું હું સાચા લોકો પર વિશ્વાસ કરી રહ્યો છું, તો યાદ રાખજો, દગો ફક્ત સમયની રાહ જોઈ રહ્યો છે. હવે થોડું દ્રશ્ય તમારા મનમાં લાવો.
તમને દગો મળી ગયો છે, જે પર વિશ્વાસ હતો એ જ પાછળથી પ્રહાર કરી ગયો છે. હૃદય ભારે છે, છાતીમાં આગ છે, મનમાં હજારો પ્રશ્નો ફરી રહ્યા છે, ઊંઘ ગાયબ છે, ભૂખ નથી લાગતી અને ગુસ્સો એવો કે કોઈ પર પણ ફાટી પડે. અને અહીંથી મોટાભાગના લોકોની ખરી હાર શરૂ થાય છે, કારણ કે દગો મળ્યા પછી દુશ્મન સૌથી પહેલાં તમારી લાગણીઓ પર કાબૂ મેળવવા માગે છે. એ ઈચ્છે છે કે તમે તૂટી જાઓ, એ ઈચ્છે છે કે તમે તરત પ્રતિક્રિયા આપો, એ ઈચ્છે છે કે તમે કંઈક એવું કરો જેથી તમારી ઇમેજ, તમારી વિચારશક્તિ અને તમારું ભવિષ્ય બધું કમજોર બની જાય. ચાણક્ય ખૂબ સ્પષ્ટ શબ્દોમાં કહે છે, ક્રોધિત માણસ પોતાનો જ શત્રુ બની જાય છે. જો તમે આ એક વાક્ય સમજી ગયા તો અડધી લડાઈ તમે જીતી ગયા. ગુસ્સો તમને શક્તિશાળી નથી બનાવતો, ગુસ્સો તમને અંધ બનાવે છે, અને અંધ માણસ જો તલવાર ચલાવે તો સૌથી પહેલાં પોતે જ ઘાયલ થાય. હવે વિચાર કરો, દગો મળ્યા પછી અમે સામાન્ય રીતે શું કરીએ છીએ? કોઈને ફોન કરીએ છીએ અને કલાકો સુધી રડીએ છીએ. સોશિયલ મીડિયા પર પોસ્ટ નાખીએ છીએ, ઇશારાઓમાં, શાયરીમાં, સ્ટેટસમાં. અથવા સીધા સામેના માણસ બેઠોકી કરીએ છીએ, આરોપ, ગાળીઓ, ધમકીઓ. અને આપણને લાગે છે કે આપણે ખૂબ મજબૂત બની રહ્યા છીએ, પણ હકીકત એકદમ ઉલટી હોય છે. જે માણસ તમને દગો આપી ચૂક્યો છે એ આ બધું જોઈને અંદરથી હસે છે, કારણ કે હવે એને ખબર પડી ગઈ છે, આ માણસ કાબૂમાં નથી, આ માણસ ભાવનાત્મક છે, અને ભાવનાત્મક માણસ સૌથી સહેલો શિકાર હોય છે. હવે હું તમારો એક ઈમાનદાર પ્રશ્ન પૂછું છું, શું તમે ક્યારેય કોઈ માણસને રડતા જોઈને આવું વિચાર્યું છે, વાહ કેટલો શક્તિશાળી માણસ છે? નહીં. લોકો દયા કરે છે, સન્માન નથી કરતા. અને ચાણક્ય દયા વિશે નથી બોલતા, સન્માન વિશે બોલે છે. જો તમે સીધો બદલો લેવા દોડી જશો તો સામેનો માણસ તૈયાર જ મળશે, કારણ કે જે માણસે દગો આપ્યો છે એ પહેલાંથી જ ઘણી ચાલો વિચારી ચૂક્યો હોય છે. પણ તમે તો હજી ભાવનાઓના તોફાનમાં વહેતા હો. તમારું દિમાગ બંધ હોય છે અને દુશ્મનનું દિમાગ ખુલ્લું હોય છે. આ સૌથી ખતરનાક સ્થિતિ છે. દગો મળ્યા પછી જો તમે તરત પ્રતિક્રિયા આપો તો તમે તમારી સૌથી મોટી શક્તિ ગુમાવી દો છો, વિચારવાની શક્તિ. એટલા માટે ચાણક્યનો પહેલો નિયમ ખૂબ કઠોર છે. તમારી ભાવનાઓ બહાર દેખાડશો નહીં. અંદર આગ સળગતી હોય પણ બહાર ઠંડક હોવી જોઈએ. આ સરળ નથી, મને ખબર છે. હૃદય કહે છે હમણાં જ જવાબ આપો, હમણાં જ બધાને સત્ય કહો, હમણાં જ હિસાબ બરાબર કરો. પણ ચાણક્ય કહે છે જે માણસ હમણાં બોલે છે એ પછી પછતાય છે. અને અહીં એક ડરાવની સચ્ચાઈ છે. તમારી એક ખોટી પ્રતિક્રિયા વર્ષોની મહેનત બરબાદ કરી શકે છે. એક ખોટો મેસેજ, એક ખોટો ફોન, એક ખોટી પોસ્ટ. અને પછી લોકો દગો આપનારને નહીં, તમારી પ્રતિક્રિયાને યાદ રાખે છે. એ કહેશે જુઓ કેટલો ડ્રામેટિક છે, જુઓ કેટલો નેગેટિવ છે, જુઓ પોતે પર કાબૂ જ નથી. અને સાચો ગુનેગાર આરામથી બહાર નીકળી જાય છે. હવે વિચાર કરો, જો સામેનો માણસ આ જ ઈચ્છે છે કે તમે તૂટી જાઓ તો શું તમે એની ઈચ્છા પૂરી કરશો? જો એ ઈચ્છે છે કે તમે પોતાને જ નુકસાન કરો તો શું તમે એ જ કરશો? અહીંથી ખરો ખેલ શરૂ થાય છે. ચાણક્ય કહે છે સૌથી મોટો બદલો છે પોતાને સંભાળી લેવું. જ્યારે તમે શાંત રહો છો, સામેનો માણસ ગભરાઈ જાય છે. એ વિચારવા લાગે છે આ કેમ નથી બોલતો, આ કેમ પ્રતિક્રિયા નથી આપતો, આને ફરક કેમ નથી પડતો. અને વિશ્વાસ રાખો, તમારી શાંતિ તમારી ચીઝ કરતાં વધારે ડરાવે છે. શાંતિ કમજોરી નથી, શાંતિ તૈયારી છે. શેર શિકાર પહેલાં દહાડતો નથી, એ ચૂપચાપ રાહ જુએ છે. હવે એક ક્ષણ માટે કલ્પના કરો, તમને દગો મળ્યો છે પણ તમે સંપૂર્ણ શાંત છો. તમે તમારા કામ પર ધ્યાન આપી રહ્યા છો. તમારી દૈનિક જીવનશૈલી તમે બગાડતા નથી. તમે કોઈ પાસે ફરિયાદ નથી કરતા. સામેનો માણસ તમને જોઈને વિચારે છે આ માણસ તૂટતો કેમ નથી. અહીંથી એની બેચેની શરૂ થાય છે. કારણ કે એને આશા હતી કે તમે કમજોર પડી જશો. એને આશા હતી કે તમે ભૂલો કરશો. પણ તમે શાંત છો, અને શાંતિ સૌથી ખતરનાક ચાલ હોય છે. ચાણક્ય એ જ શીખવે છે, ભાવનાઓને દબાવવાની નથી, તેમને સંભાળવાની છે. રડવું હોય તો એકલા રડો, ગુસ્સો હોય તો પોતે પર કાઢો, પોતાને મજબૂત બનાવો. પણ દુનિયાને તમારી કમજોરી બતાવશો નહીં, કારણ કે દુનિયા કમજોરીને મોકો સમજે છે. અને યાદ રાખજો, જે માણસ તમારી ભાવનાઓ જોઈ લે છે એ તમારી દિશા નક્કી કરવા લાગે છે. એટલા માટે ચાણક્યનો નિયમ ખૂબ સીધો છે અને ખૂબ ખતરનાક છે. અંદર તોફાન હોય પણ બહાર શાંતિ. આ એ વળાંક છે જ્યાં માણસ તૂટી પણ શકે છે અથવા પોતાની આગલી રણનીતિ માટે પોતાને તૈયાર પણ કરી શકે છે. અને જે માણસ આ વળાંક પર પોતે પર કાબૂ મેળવી લે છે એ ખેલ હારતો નથી, એ ખેલ પલટાવી દે છે. હવે અહીં થોડું રોકાઈ જાઓ અને ધ્યાનથી સાંભળો, કારણ કે હવે જે વાત આવે છે એ મોટાભાગના લોકો આખી જિંદગી સમજી જ શકતા નથી. જ્યારે આપણે બદલા વિશે વિચારીએ છીએ ત્યારે મનમાં સૌથી પહેલાં શું આવે છે? લડાઈ, વિવાદ, હિસાબ બરાબર કરવો, સામેના માણસને નીચે બતાવવો. પણ ચાણક્ય આ ભીડથી અલગ વિચારે છે. એ કહે છે સૌથી મોટી સજા છે તમારી કિંમત પાછી ખેંચી લેવી. હવે આનો અર્થ સમજવો ખૂબ જરૂરી છે. તમે કોઈને તમારો સમય આપ્યો, તમે એની વાતો સાંભળી, તમે એની મદદ કરી, તમે એની ભૂલો માફ કરી, તમે એને સન્માન આપ્યું.
એટલે કે તમે એને તમારી જિંદગીમાં એક સ્થાન આપ્યું અને હવે એ જ માણસ તમને દગો આપી ગયો છે. મોટાભાગના લોકો અહીં ભૂલ કરે છે. એ લોકો લડવા લાગે છે અથવા સફાઈ આપતા રહે છે અથવા વારંવાર પૂછે છે મારી શું ભૂલ હતી. ચાણક્ય કહે છે અહીં જ રોકાઈ જાઓ, કોઈ લડાઈ નહીં, કારણ કે લડાઈમાં બંને થાકી જાય છે. કોઈ સફાઈ નહીં, કારણ કે સફાઈ કમજોર લોકો આપે છે. કોઈ સમજાવટ નહીં, કારણ કે જે દગો આપી ચૂક્યો છે એ સત્ય સાંભળવા જ નથી માંગતો. ફક્ત દૂર થઈ જાઓ. અને હવે હું તમને કહું કે આ અંતર આટલું ખતરનાક કેમ છે. માણસ ગાળીઓથી નથી તૂટતો. માણસ ત્યારે તૂટે છે જ્યારે એને લાગે કે હવે એની કોઈ કિંમત રહી નથી. જ્યારે તમે કોઈ સાથે વાત કરવાનું બંધ કરો છો, જ્યારે તમે એની સલાહ માંગવી બંધ કરો છો, જ્યારે તમે એની જિંદગીમાં હાજર રહેવું બંધ કરો છો, ત્યારે એનું મન હલવા લાગે છે. એ વિચારવા લાગે છે આ અચાનક ચૂપ કેમ થઈ ગયો, આ એટલો બદલાઈ કેવી રીતે ગયો, આ મને અવગણવા કેમ લાગ્યો. અને અહીંથી એના અંદર ડર જન્મે છે. કારણ કે યાદ રાખો, લડાઈમાં સામેનો માણસ પોતેને મહત્વપૂર્ણ માને છે, પણ અંતરમાં એ પોતેને ગેરજરૂરી સમજવા લાગે છે. હવે વિચાર કરો, જો તમે કોઈ સાથે દરરોજ વાત કરતા હતા અને અચાનક કંઈ નહીં, ન મેસેજ, ન ફોન, ન પ્રતિક્રિયા. તમે એને મારતા નથી, તમે એની કિંમત સમાપ્ત કરી રહ્યા છો. અને ચાણક્ય જાણતા હતા કિંમત ગુમાવવી માણસ માટે મૃત્યુથી ઓછી નથી. હવે અહીં એક મહત્વની વાત સમજો. અંતરનો અર્થ આ નથી કે તમે ભાગી રહ્યા છો. અંતરનો અર્થ આ નથી કે તમે ડરી ગયા છો. અંતરનો અર્થ છે હવે તમે પોતેને પ્રાથમિકતા આપી રહ્યા છો. તમે કહી રહ્યા છો હું મારો સમય, મારી ઊર્જા, મારું દિમાગ એવા માણસ પર ખર્ચ નહીં કરું જે મારી કદર નથી કરતો. અને આ નિર્ણય સરળ નથી, કારણ કે હૃદય વારંવાર કહે છે શાયદ એ બદલાઈ જશે, શાયદ એની ભૂલથી થયું હશે, શાયદ હું વધારે કઠોર થઈ રહ્યો છું. પણ ચાણક્ય હૃદયની નહીં, દિમાગની સાંભળતા હતા. એ કહેતા જે માણસ એકવાર તમારી કદર નથી કરતો એ બીજી વાર પણ નહીં કરે. અને હવે થોડું એ માણસની સ્થિતિ વિચારો જેણે તમને હલકામાં લીધા હતા. એ વિચારતો હતો આ તો હંમેશા રહેશે, આ તો માફ કરી દેશે, આ તો પાછો આવી જશે. પણ તમે પાછા નથી આવ્યા. તમે શાંત રહ્યા, તમે આગળ વધતા રહ્યા. અને અહીંથી એની ઊંઘ ઉડી જાય છે, કારણ કે હવે કાબુ એની હાથમાં નથી. અંતરનો એક બીજો ખતરનાક અસર પણ હોય છે. જ્યારે તમે ચૂપ થઈ જાઓ છો, સામેનો માણસ પોતાની હરકતો સાથે એકલો રહી જાય છે. ન કોઈ વાદવિવાદ, ન કોઈ ડ્રામા, ફક્ત એની પોતાની વિચારશક્તિ. અને વિશ્વાસ રાખો, આ સૌથી કઠોર સજા હોય છે. હવે થોડું વાતાવરણ હળવું કરીએ. શું તમે ક્યારેય કોઈને મેસેજમાં ફક્ત સીન પર છોડ્યો છે? ફક્ત સીન અને કોઈ જવાબ નહીં. પછી સામેનો માણસ શું કરે છે? પહેલા ફરી મેસેજ કરે છે, પછી ફરી લખે છે, પછી કોલ કરે છે, અને અચાનક એનું વર્તન ખૂબ મીઠું બની જાય છે. શા માટે? કારણ કે હવે એને પોતાની જગ્યા યાદ આવી જાય છે. આ જ છે ચાણક્યનો બદલો. શોર વગર, બદનામી વગર, પોતેને નીચે ઉતાર્યા વગર. પણ અહીં એક ચેતવણી પણ છે. અંતર ત્યારે જ કામ કરે છે જ્યારે તમે અંદરથી મજબૂત હો. જો તમે અંતર રાખીને પણ દરરોજ એનું પ્રોફાઇલ ચેક કરો છો, જો એનો દરેક કોલ જોઈને તમારું હૃદય ધબકવા લાગે છે, તો એ અંતર નથી, એ ફક્ત નાટક છે. ચાણક્યનો બદલો દેખાવનો નથી હોતો, એ અંદરથી આવે છે. તમે ખરેખર આગળ વધો છો, તમે ખરેખર તમારી જિંદગી ભરો છો. અને જ્યારે તમે તમારી જિંદગી ભરી લો છો, ત્યારે સામેનો માણસ પોતે જ ખાલી લાગવા લાગે છે. આ જ એક ક્ષણ છે જ્યારે એને સમજાય છે કે આ માણસની કિંમત મેં પોતે જ ઓછી કરી દીધી. અને ત્યાર પછી સામાન્ય રીતે બે વસ્તુઓ થાય છે. અથવા એને પસ્તાવો થાય છે, અથવા એ તમારા પ્રત્યે નફરત કરવા લાગે છે. બંને સ્થિતિમાં તમે જીતી ગયા, કારણ કે તમે એના કાબૂમાંથી બહાર આવી ગયા. યાદ રાખો, ચાણક્યનો બદલો ક્યારેય ચીસ પાડતો નથી. એ શાંતિથી કામ કરે છે. અને જ્યારે સામેના માણસને સમજાય છે કે શું થયું, ત્યારે સુધી ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે. હવે વાર્તાનો સૌથી ખતરનાક વળાંક આવે છે. અને ખતરનાક એટલા માટે કારણ કે અહીં મોટાભાગના લોકો અટકી જાય છે, પણ ચાણક્ય અહીંથી આગળ વધે છે. ચાણક્ય કહે છે શત્રુને હરાવવાનો સૌથી ઉત્તમ રસ્તો છે પોતેને એટલા સક્ષમ બનાવી દેવું કે શત્રુ અપ્રાસંગિક બની જાય. જો તમે આ એક વાક્ય સમજી ગયા, તો બદલા વિશેની તમારી વ્યાખ્યા હંમેશા માટે બદલાઈ જશે. મોટાભાગના લોકો બદલો લેવા માંગે છે શોર કરીને, નામ ખરાબ કરીને, સામે સત્ય બોલીને, અથવા સામેના માણસને નીચે બતાવીને. પણ ચાણક્ય કહે છે શોર કમજોર લોકો કરે છે, મજબૂત લોકો શાંતિથી આગળ વધી જાય છે. હવે વિચાર કરો, જે માણસે તમને દગો આપ્યો એના મનમાં સૌથી પહેલાં શું વિચાર આવ્યો હશે? આ તૂટી જશે, આ ભટકી જશે, આ પોતાનું ધ્યાન ગુમાવી દેશે. એ જ તો એ ઈચ્છે છે. અને જો તમે ખરેખર તૂટી ગયા, જો તમારું કામ, તમારો અભ્યાસ, તમારું સ્વાસ્થ્ય બધું બગડી ગયું, તો તમે લડ્યા વગર જ એને જીત આપી દીધી. અહીંથી ખરો બદલો શરૂ થાય છે. શાંતિથી પોતેને અપગ્રેડ કરવો. ન કોઈ જાહેરાત, ન કોઈ પોસ્ટ, ન કોઈ દેખાવ. ફક્ત દરરોજ પોતાને એક પ્રશ્ન: આજે હું ગઈકાલ કરતાં સારો કેવી રીતે બની શકું? હવે ધ્યાન આપો. જ્યારે તમે તમારા કૌશલ્ય વધારતા હો, ત્યારે તમે ફક્ત શીખતા નથી, તમે તમારી કિંમત વધારતા હો. તમે બજારમાં વધુ ઉપયોગી બની જાઓ છો. તમારી વાતોમાં વજન આવે છે, તમારા નિર્ણયોમાં આત્મવિશ્વાસ આવે છે.
અને જે માણસે તમને હલકામાં લીધો હતો એ ધીમે ધીમે તમને આગળ વધતા જોશે, કોઈ અવાજ વગર. હવે આર્થિક સ્થિતિ વિશે વાત કરીએ, કારણ કે આ એ જગ્યા છે જ્યાં સૌથી વધુ ડર જન્મે છે. જ્યારે તમારી પાસે પૈસા નથી હોતા ત્યારે લોકો તમારી લાગણીઓ સાથે રમે છે, તમને નિયંત્રિત કરે છે, તમને ડરાવે છે. પણ જ્યારે તમે આર્થિક રીતે મજબૂત બનો છો ત્યારે તમારી પાસે એક સ્વતંત્રતા આવે છે. તમે ના કહી શકો છો, તમે સમજૂતી કરવા મજબૂર નથી, તમે કોઈના ઉપકારમાં નથી જીવતા. અને આ સ્વતંત્રતા આ જ સૌથી મોટો બદલો છે. જે માણસે તમને દગો આપ્યો એ ક્યારેય નથી ઈચ્છતો કે તમે એથી વધારે સફળ બની જાઓ. એ ઈચ્છે છે કે તમે એ જ જગ્યાએ અટવાયેલા રહો, એ જ દુઃખમાં, એ જ ફરિયાદમાં. પણ જ્યારે તમે આગળ વધો છો ત્યારે એની કહાની અહીં જ સમાપ્ત થઈ જાય છે. હવે માનસિક મજબૂતીની વાત કરીએ, કારણ કે જો મન કમજોર હોય તો કૌશલ્ય અને પૈસા પણ લાંબા સમય સુધી ટકતા નથી. માનસિક મજબૂતી એટલે દરેક વાત હૃદય પર ન લેવી, દરેક માણસથી આશા ન રાખવી, દરેક નુકસાનને શીખમાં બદલવું. જ્યારે તમે અંદરથી મજબૂત બનો છો ત્યારે લોકો તમને સહેલાઈથી હલાવી શકતા નથી, અને આ જ વાત સામેના માણસને ડરાવે છે. હવે એક પ્રશ્ન અને સાચો જવાબ આપજો. તમને વધારે કોણ ડરાવશે? એક માણસ જે ગુસ્સામાં ચીસો પાડે છે, કે એક માણસ જે શાંત છે, ફોકસ્ડ છે અને સતત આગળ વધે છે? જવાબ સ્પષ્ટ છે, શાંત માણસ. કારણ કે ચીસ પાડનાર કમજોર હોય છે, પણ શાંત માણસ કંઈક મોટું કરી રહ્યો હોય છે. ચાણક્ય આ જ ડરની વાત કરે છે. એ લોકોને ધમકી આપીને ડરાવતા નથી, એ પોતાનો સ્તર વધારીને ડર પેદા કરે છે. હવે થોડા સમય પછી એ જ માણસ તમને જોશે. તમે બદલાઈ ગયા છો, તમારી વિચારશક્તિ બદલાઈ ગઈ છે, તમારો ઉઠવાનો બેસવાનો અંદાજ બદલાઈ ગયો છે, તમારો આત્મવિશ્વાસ બદલાઈ ગયો છે, અને તમે એક શબ્દ પણ નથી બોલ્યા. આ જ સાચો ઘા છે, કારણ કે હવે એ પોતાને પૂછે છે, હું ખોટો કેવી રીતે નીકળ્યો? મેં આ માણસને હલકામાં કેવી રીતે લીધો? અને એ ક્ષણે તમને સમજાઈ જાય છે, બદલો પૂર્ણ થઈ ગયો. પણ અહીં એક મહત્વની ચેતવણી છે. પોતેને અપગ્રેડ દેખાવ માટે ન કરશો. જો તમે ફક્ત એને સળગાવવા માટે આગળ વધી રહ્યા છો તો તમે હજી પણ એના કાબૂમાં છો. ચાણક્યનો માર્ગ આથી ઉપર છે. તમે આગળ વધો છો કારણ કે તમને આગળ વધવું છે. તમે સારા બનો છો કારણ કે તમને સારા બનવું છે. અને જ્યારે તમે આવું કરો છો ત્યારે સામેનો માણસ પોતે જ નાનો થઈ જાય છે. યાદ રાખો, સમય ખૂબ નિષ્ઠુર છે. જે માણસ પોતેને અપગ્રેડ કરે છે, સમય એની સાથે થઈ જાય છે. અને જે માણસ જૂના દગામાં અટવાઈ જાય છે એ ત્યાં જ દબાઈ જાય છે. એટલા માટે જો તમને ખરેખર બદલો લેવો હોય તો આજથી જ પોતે પર કામ શરૂ કરો. કારણ કે ચાણક્યનો બદલો હમણાં નથી દેખાતો, થોડા મહિના પછી દેખાય છે. અને જ્યારે દેખાય છે ત્યારે સામેના માણસ પાસે કહેવા માટે કંઈ બચતું નથી. હવે તમારી વિચારવાની ગતિ થોડું ધીમી કરો, કારણ કે હવે જે ભાગ આવે છે એ ખૂબ રણનીતિક છે. અને જે માણસ આ ભાગ સમજી જાય છે એ સાચો ખેલ સમજી જાય છે. ચાણક્ય નીતિ કહે છે, જે માણસ ઓછું બોલે છે એ વધારે જાણે છે. આ વાક્ય ફક્ત બોલવાની આદત વિશે નથી, આ સંપૂર્ણ રણનીતિ વિશે છે. દગો મળ્યા પછી મોટાભાગના લોકો શું કરે છે? એ બોલવા લાગે છે, દરેક માણસને કહેવા લાગે છે, પોતાની કહાની કહેવા લાગે છે, પોતાનું દુઃખ બતાવવા લાગે છે. અને એમને લાગે છે, હું સાચો છું, દુનિયા સમજી જશે. પણ અહીં ચાણક્ય તમને રોકે છે. એ કહે છે, હમણાં નહીં. હમણાં બોલશો તો કમજોર દેખાશો, હમણાં શોર કરશો તો માહિતી ગુમાવી દો છો. દગો મળ્યા પછી સૌથી મહત્વનું કામ છે ધ્યાનથી જોવું, ધ્યાનથી સાંભળવું અને પેટર્ન સમજવું. હવે વિચાર કરો, જો કોઈ માણસ તમને દગો આપી ચૂક્યો છે તો શું એ અચાનક બદલાઈ ગયો હશે? નહીં. એનો એક રીત હશે, એની એક વિચારશૈલી હશે, એનો એક પેટર્ન હશે. અને જે માણસ આ પેટર્ન પકડી લે છે એ આગળની ચાલ પહેલેથી જોઈ શકે છે. અહીં તમે જાસૂસ નથી બનતા, તમે કોઈના પાછળ નથી પડતા, તમે ફક્ત જાગૃત બનતા છો. કારણ કે જાગૃત માણસ બીજી વાર સરળતાથી ઘાયલ થતો નથી. હવે ધ્યાન આપો, શું જોવું છે? કોણ કોઈ સાથે વાત કરે છે? કોણ તમારા સામે એક છે અને પાછળ બીજો? કોણ યોગ્ય સમયે અચાનક સાઈડ બદલી દે છે? કોણ ફાયદો જોઈને સંબંધ બદલે છે? આ બધી બાબતો પહેલેથી હતી, ફક્ત ત્યારે તમે ધ્યાન નહોતું આપ્યું. શા માટે? કારણ કે ત્યારે તમે વિશ્વાસમાં હતા, અને વિશ્વાસમાં માણસ જોવાની આદત ગુમાવી દે છે. ચાણક્ય કહે છે, વિશ્વાસ રાખો પણ આંખો ખુલ્લી રાખો. હવે એક ડરાવણી વાત સાંભળો. જે માણસ તમને દગો આપી ચૂક્યો છે એ ફક્ત તમને જ દગો નહીં આપે. આ એની આદત છે, એનો સ્વભાવ છે, એની રણનીતિ છે. આજે તમે હતા, કાલે કોઈ બીજો હશે. એટલા માટે શાંત રહો, જોતા રહો, કારણ કે સમય સૌથી મોટું સત્ય બહાર લાવે છે. અને જ્યારે તમે શાંત રહો છો ત્યારે લોકો પોતે જ પોતાને ખુલ્લા પાડે છે. જે માણસ વધારે બોલે છે
એ પોતાની ચાલો છુપાવી લે છે. જે માણસ ચૂપ રહે છે એ બીજા લોકોની ચાલો પકડી લે છે. હવે વિચાર કરો, જો તમે હમણાં શોર મચાવી દીધો હોત તો શું થાત? સામેનો માણસ સાવધાન થઈ જાય, પોતાની ભૂલો છુપાવી લે, પોતાનો પેટર્ન બદલી દે. પણ તમારી ચૂપ્પી એને ઢીલો બનાવી દે છે. એ વિચારવા લાગે છે, આ તો કશું કરી જ રહ્યો નથી, આને તો સમજ પણ નથી પડી. અને અહીં એ ભૂલ કરે છે. ચાણક્ય આ જ ભૂલની રાહ જુએ છે. હવે એક મહત્વની વાત, માહિતી એકત્રિત કરવાનો અર્થ એ નથી કે તમે બદલાની આગમાં સળગી રહ્યા છો. એનો અર્થ છે તમે પોતેને સુરક્ષિત બનાવી રહ્યા છો. કારણ કે જ્યારે તમારી પાસે માહિતી હોય છે ત્યારે તમારી પાસે વિકલ્પો હોય છે. તમે સમજી શકો છો કોણથી દૂર રહેવું, કોણ પર વિશ્વાસ ન કરવો, ક્યાં સાવધાન રહેવું. અને આ વિકલ્પો તમને શક્તિ આપે છે. માહિતી વગરનો બદલો અંધારામાં તીર છોડવા જેવો છે. પણ સાચી માહિતી સાથે ઘણીવાર તીર છોડવાની જરૂર જ નથી પડતી. હવે એક બીજો પ્રશ્ન, શું તમે ક્યારેય જોયું છે કે ચતુર લોકો ઘણો શોર કરે છે? નહીં, એ સાંભળે છે, સ્મિત કરે છે અને યાદ રાખે છે. ચાણક્ય આ જ આદત વિશે વાત કરે છે. અને એવું વિચારશો નહીં કે આ બધું ખૂબ ધીમું છે. નહીં, આ સૌથી ઝડપી રસ્તો છે. કારણ કે જે માણસ ઝડપથી પ્રતિક્રિયા આપે છે એ ઝડપથી ફસાય છે. અને જે માણસ રાહ જુએ છે એ સાચા સમયે સાચો પગલો ભરે છે. અને ક્યારેક સૌથી મોટો બદલો કશું ન કરવો હોય છે, ફક્ત જોવું, ફક્ત સમજવું. કારણ કે જ્યારે સત્ય પોતે જ બહાર આવે છે ત્યારે તમને કંઈ સાબિત કરવાની જરૂર નથી રહેતી. લોકો પોતે જ જોઈ લે છે કોણ શું છે. અને પછી તમે ફક્ત એક કામ કરો છો, તમે આગળ વધી જાઓ છો. યાદ રાખો, ચાણક્યનો રસ્તો શોરનો નથી, એ શાંતિનો રસ્તો છે. પણ આ શાંતિ કમજોરીની નથી. આ શાંતિ માહિતીથી ભરેલી છે. અને માહિતી કોઈ પણ બદલા કરતાં ઘણી વધારે શક્તિશાળી છે. હવે આપણે ખૂબ ઊંડા પ્રશ્ન પર આવી પહોંચ્યા છીએ. અને આ પ્રશ્ન મોટાભાગના લોકો આખી જિંદગી પોતાને પૂછતા જ નથી. શું ચાણક્ય બદલાના પક્ષમાં હતા? જો તમે અત્યાર સુધી ધ્યાનથી સાંભળ્યું છે તો જવાબ થોડો અસ્વસ્થ કરી શકે છે. નહીં, ચાણક્ય બદલાના પક્ષમાં નહોતા. અને આ જ વાત તેમને સામાન્ય વિચારોથી અલગ બનાવે છે. ચાણક્ય ન્યાયના પક્ષમાં હતા. અને બદલો અને ન્યાય આ બંને એકદમ અલગ બાબતો છે. બદલો ક્યાંથી આવે છે? અહંકારથી, ઘાયલ થયેલા અહથી, બીજાને નીચે બતાવવાની ઈચ્છાથી. અને ન્યાય ક્યાંથી આવે છે? બુદ્ધિથી, ધીરજથી અને લાંબા સમયની વિચારશક્તિથી. હવે પોતાને એકદમ ઈમાનદારીથી પૂછો, જ્યારે તમને દગો મળ્યો હતો ત્યારે તમારા મનમાં શું ચાલતું હતું? એને પાઠ શીખવાડવો છે, એને દુઃખ અનુભવવાડવું છે, એને એ જ આપવું છે જેણે મને આપ્યું. આ બદલાની વિચારશૈલી છે. અને ચાણક્ય અહીં તમને રોકે છે, કારણ કે બદલાની આગમાં સૌથી પહેલાં પોતાનો હાથ જ બળે છે. જે માણસ બદલામાં જીવે છે એ દરેક સમયે એ જ માણસ વિશે વિચારે છે. એ આગળ નથી વધતો, એ અટવાઈ જાય છે. અને જે માણસે દગો આપ્યો હતો એ કંઈ કર્યા વગર પણ તમારા મનમાં જીવતો રહે છે. આ સૌથી મોટી હાર છે. ચાણક્ય કહે છે જે માણસ પોતેને બચાવી લે છે એ જ સાચો વિજેતા બને છે. હવે ન્યાય સમજીએ. ન્યાયનો અર્થ આ નથી કે તમે કમજોર બની જાઓ. ન્યાયનો અર્થ આ નથી કે તમે બધું સહન કરો. ન્યાયનો અર્થ છે સાચા સમયે સાચી રીતે સાચું પગલું. જો તમારા પાસે તક હોય જ્યાં તમે સત્ય બહાર લાવી શકો તો લાવો, પણ શોર વગર, ડ્રામા વગર. જો સિસ્ટમ દ્વારા જવાબ આપી શકાય તો એ રસ્તો સૌથી સારો છે. શા માટે? કારણ કે સિસ્ટમ ભાવનાઓથી નથી ચાલતી, સિસ્ટમ તથ્યોથી ચાલે છે. અને તથ્ય કોઈ પણ ગુસ્સા કરતાં ઘણા ખતરનાક હોય છે. હવે વિચાર કરો, જો તમે ગુસ્સામાં કંઈ કરી નાખ્યું હોત તો શું થાત? તમે પણ એ જ કતારમાં ઊભા રહી જાઓ જ્યાં સામેનો માણસ ઊભો છે. અને ચાણક્યનો નિયમ ખૂબ સ્પષ્ટ છે, ક્યારેય તમારા સ્તરથી નીચે ન ઉતરો. તમને દગો મળ્યો છે એનો અર્થ આ નથી કે તમે પણ દગો આપનાર બની જાઓ. કારણ કે જે દિવસે તમારા હાથ ગંદા થઈ જાય એ દિવસે તમે અને એ બંને સમાન બની જાઓ. અને આ સમાનતા તમારી હાર છે. ન્યાયનો એક બીજો પાસો પણ છે જે ખૂબ ઓછા લોકો સમજે છે. ક્યારેક ન્યાયનો અર્થ કંઈ ન કરવો પણ હોય છે. હા, ફક્ત પોતેને એ સ્થિતિમાંથી બહાર કાઢી લેવું, પોતેને સુરક્ષિત બનાવી લેવું અને આગળ વધી જવું. કારણ કે દરેક લડાઈ લડવા લાયક નથી હોતી. ચાણક્ય કહેતા હતા, જે યુદ્ધ બુદ્ધિથી ટાળી શકાય એ જ સાચી જીત છે. હવે એક ડરાવની સચ્ચાઈ સાંભળો. જો તમે દરેક ઘાનો બદલો લેવા નીકળશો તો આખી જિંદગી લડતા જ રહી જશો. પણ જો તમે ન્યાયનો રસ્તો પસંદ કરો તો તમે ધીમે ધીમે ઉપર ઉઠતા જશો. તમારું મન સ્વચ્છ રહેશે, તમારી ઊર્જા બચી રહેશે, તમારું ભવિષ્ય સુરક્ષિત રહેશે. અને આ જ સૌથી મોટો લાભ છે. હવે એક બીજો પ્રશ્ન, શું તમને લાગે છે કે દુનિયા સંપૂર્ણ ન્યાયી છે? નહીં, પણ સમય ન્યાયી છે. જે માણસ સાચું કરે છે એ મોડું સાચું પણ મજબૂત બને છે.
અને જે માણસ ખોટું કરે છે એ વહેલું જીતે પણ પોતેને ગુમાવી દે છે. ચાણક્ય સમય પર વિશ્વાસ રાખતા હતા. એટલા માટે કહેતા હતા, તમારા હાથ ક્યારેય ગંદા ન કરો, કારણ કે ગંદા હાથ સાફ ભવિષ્ય બનાવી શકતા નથી. જો તમે ખરેખર જીતવા માંગો છો તો તમારી ઇજ્જત, તમારી શાંતિ અને તમારી દિશા આ બધું બચાવીને રાખો. આ જ ન્યાય છે. અને જે માણસ ન્યાયના માર્ગ પર ચાલે છે એ કોઈથી બદલો નથી લેતો. એ પોતેને એટલો ઉપર લઈ જાય છે કે બદલો લેવાની જરૂર પોતે જ સમાપ્ત થઈ જાય છે. હવે આપણે આ આખા વિષયના સૌથી મહત્વના ભાગ પર આવી પહોંચ્યા છીએ. જો તમે અહીં સુધી સાંભળ્યું છે તો સમજી લો તમે ફક્ત દુઃખ નથી સમજી રહ્યા, તમે બુદ્ધિ શીખી રહ્યા છો. ચાણક્ય ખૂબ કઠોર શબ્દોમાં કહે છે, જે માણસ એકવાર દગો ખાઈને પણ કંઈ શીખતો નથી એ પોતે જ દોષી છે. આ વાક્ય સાંભળવામાં કઠોર લાગે, પણ આ જ વાક્ય તમારી આગળની જિંદગી બચાવી શકે છે. કારણ કે દગો જીવનમાં એક ચેતવણી હોય છે, એક પાઠ. અને જે માણસ આ પાઠ નથી શીખતો એના સાથે એ જ કહાની ફરી ફરી બની રહે છે. હવે પ્રશ્ન આ નથી કે તમારી સાથે શું થયું, હવે પ્રશ્ન આ છે, આગળ તમે શું કરશો. સૌથી પહેલી અને સૌથી મહત્વની વાત, દરેક માણસને બધું ન કહો. અમે શું કરીએ છીએ, જેને 2 દિવસ પહેલાં મળ્યા હોઈએ એને પણ પોતાની આખી કહાની કહી દઈએ, પોતાની કમજોરીઓ, પોતાના ડર, પોતાના પ્લાન. અને પછી આશ્ચર્ય કરીએ કે કોઈએ અમને એ જ જગ્યાએ ઘા કેવી રીતે કર્યો. ચાણક્ય કહે છે, રાજા પણ પોતાની સંપૂર્ણ રણનીતિ કોઈને નથી કહેતો. તમે રાજા હો અથવા સામાન્ય માણસ, નિયમ બધા માટે એક જ છે. દરેક માણસને તમારી જિંદગીનો પૂર્ણ નકશો જાણવાની જરૂર નથી. બીજી વાત, વિશ્વાસ ધીમે ધીમે આપો. વિશ્વાસ પરીક્ષણથી મળે છે, ઘોષણા કરીને નહીં. આજે થોડો વિશ્વાસ, કાલે થોડું વધુ, અને જુઓ સામેનો માણસ એને સાચવી શકે છે કે નહીં. કારણ કે જે માણસ નાના વિશ્વાસને સાચવી શકતો નથી એ ક્યારેય મોટા વિશ્વાસ લાયક નથી. હવે ત્રીજી ખૂબ ખતરનાક ભૂલ, અમે શબ્દો પર વિશ્વાસ કરી લઈએ છીએ. એ કહે છે, હું એવો નથી, હું હંમેશા સાથે રહીશ, મારા પર વિશ્વાસ રાખો. ચાણક્ય અહીં એકદમ સ્પષ્ટ કહે છે, શબ્દો કરતાં કર્મ જુઓ. કોણ મુશ્કેલીમાં તમારી બાજુ ઊભું રહ્યું, કોણ ફાયદો જોઈને બદલાઈ ગયું, કોણે ત્યારે પણ સન્માન આપ્યું જ્યારે એને તમને છોડવાની તક હતી. આ બધું સાચું બતાવે છે. શબ્દો કોઈ પણ બોલી શકે, પણ કર્મ ક્યારેય ખોટું બોલતા નથી. હવે સૌથી મહત્વની વાત, જો તમે આ સમજી ગયા તો આગળની જિંદગીમાં દગો તમારી પાસે આવશે જ નહીં. પોતેને એટલા મજબૂત બનાવો કે કોઈની જરૂર જ ન પડે. આનો ખોટો અર્થ ન કાઢશો. આનો અર્થ એ નથી કે તમે એકલા થઈ જાઓ. આનો અર્થ એ છે તમે મજબૂરીમાં સંબંધો ન રાખો. જ્યારે માણસ અંદરથી કમજોર હોય છે ત્યારે એ ખોટા લોકોને પકડીને બેસી જાય છે. કારણ કે એને ડર હોય છે કે હું એકલો ન રહી જાઉં, મને સહારો ન મળે. અને આ જ ડર લોકો ઉપયોગ કરે છે. પણ જ્યારે તમે પૂર્ણ બનો છો, જ્યારે તમે પોતેને સંભાળી શકો છો, ત્યારે તમે સંબંધો પસંદ કરો છો, મજબૂરીથી નહીં, સન્માનથી. અને અહીંથી બધું બદલાઈ જાય છે. લોકો તમારો લાભ લેવા નથી આવતા, લોકો તમને હલકામાં નથી લેતા, કારણ કે એમને દેખાઈ જાય છે આ માણસ એકલો પણ ઊભો રહી શકે છે. અને દુનિયા સન્માન એ જ માણસને આપે છે જે વાંકું થઈને નહીં, સીધો ઊભો રહે છે. હવે એક ડરાવની સચ્ચાઈ સાંભળો, જો તમે આજે નથી બદલાયા તો એ જ લોકો, એ જ પેટર્ન, એ જ દગો ફરી આવશે. પણ જો તમે હમણાં શીખી ગયા તો આ છેલ્લી વાર હતી. ચાણક્ય આ જ ઈચ્છાતા હતા. એ નથી ઈચ્છાતા કે તમે બદલો લો, એ ઈચ્છે છે કે તમે સમજદાર બનો, કારણ કે સમજદાર માણસને દગો આપવાનો મોકો જ મળતો નથી. અને અંતમાં એક વાત દિલથી સાંભળો, જીવનમાં દરેક માણસ પોતાનો નથી હોતો, અને દરેક નુકસાન દુશ્મનના કારણે નથી થતું. ક્યારેક જીવન તમને વધુ મજબૂત બનાવવા માટે એક દગો આપે છે. તેથી આગળની વાર તમે ફક્ત વિશ્વાસ ન કરો, બુદ્ધિથી વિશ્વાસ કરો. અને જ્યારે તમે આ સ્તર પર પહોંચી જાઓ છો ત્યારે લોકો તમને ઘા આપવા નથી આવતા, એ તમારી હાજરીમાંથી શીખવા આવે છે. અને યાદ રાખો, ચાણક્યનો બદલો ક્યારેય તરત નથી આવતો. એ શાંત હોય છે, ઊંડો હોય છે અને સ્થાયી હોય છે. જો આ વાતો તમારા દિલ સુધી પહોંચી હોય તો સમજી લો, આ સંદેશ તમારા માટે જ હતો.